નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, વધારે પડતું ટેન્શન કરે છે, એને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જો તમે ચિંતાથી દૂર થવા માગતા હોય તો સૌથી પહેલાં જીવનમાં સાચા નિર્ણય લેજો। સાચો લીધેલો નિર્ણય એ તમને જિંદગીમાં પ્રગતિની દિશામાં આગળ વધારે છે, કારણ કે જો ખોટો નિર્ણય લઈ લઈએ તો એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડે છે। સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો, કારણ કે કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ। હંમેશા પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો। કાલની રાહ ક્યારેય પણ ના જોશો। ચિંતાએ આપણા જૂના દુઃખને ઘટાડતી નથી, પરંતુ વર્તમાન ઉર્જાને પણ નષ્ટ કરી દે છે અને આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા। મિત્રો, એક વાત યાદ રાખજો કે જો તમારા જીવનમાં તકલીફો આવે છે તો એ તકલીફોનું સમાધાન પણ હોય છે। એટલા માટે ક્યારેય પણ જીવનમાં નિરાશ ન થવું કે ચિંતા પણ ના કરવી। જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો। પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કારણ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે। જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ, ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે। કેલેન્ડર એ હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે। ઘણું મુશ્કેલ નથી આ જિંદગીની સચ્ચાઈને સમજવું। જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે। જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો। દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે। ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે એ પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવન પર સાથ આપે છે।
એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ને એ ખૂબ જરૂરી છે. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી તો દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ થઈ જજો. ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો, જે લોકો તમારા પર વિશ્વાસ કરે છે એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે. આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ. કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે. જૂઠ અને દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.